श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय ने जाजा करीन। जय श्री कृष्ण, जय श्री कृष्ण। બ્રજનો આનંદ પરમાનંદ શબ્દો દ્વારા વર્ણન ન કરી શકાય. 15 દિવસ જીવનના બહુ ઓછા પડે. વ્રજમાં તો કરોડો જન્મ લઈએ ને તો એ રજને, એ વાતાવરણને, એ સાનિધ્યને, એ સામીપ્યને, એ યમુના પારને, એ ગિરિરાજ બાવાની પરિક્રમાને, એ વલ્લભના બેઠકજીને, એ વલ્લભની સન્મુખ થવું ને સર્વોત્તમના પાઠ કરવાનું, એ જે આનંદ લીધો છે વ્રજને સાથે લઈને આવ્યા છે. ઉધો વ્રજ મોહે બિસરત નાહી, વ્રજ કે બિરહી લોગ બેચારે ઠગે સે રહે ગયા. ટિકિટ કન્ફર્મ એટલે આવવું જ પડ્યું. લૌકિકમાં ટિકિટ કન્ફર્મ હતી તો આવવું પડ્યું. એમ હવે ક્યારે જવાનું છે ત્યાંથી ટિકિટ કન્ફર્મ છે જ, આમાં કાંઈ ચેન્જ થઈ શકે એમ નથી. તો હવે જેટલો સમય આપણી પાસે છે એટલું મારા વાલા શ્યામ રંગમાં રંગાઈ જાય. આ એક જ રંગ એવો છે ને એના પર બીજો રંગ નથી ચડતો. તમે બીજા બધા રંગ ઉપર કાળો રંગ ચડે પણ કાળા રંગ ઉપર કોઈ રંગ ચડે નહીં. શ્યામ રંગ ચડ જાય એવા દિન હો જાય બેડો પાર, ખાतिर કર લે નહીં ગુજરિયા રસિયા ઠાડો તેરે દ્વાર. વ્રજમાં તો ગાડીના ડ્રાઈવરો પાસે પણ એવા ઠાકોરજીની બધી વાતો, એવા બધા અનુભવો, આપણને એમ થાય કે ઓહો, જ્ઞાનની અહીંયા ક્યાંય જરૂર જ નથી, અહીંયા ગ્રંથની ક્યાંય જરૂર જ નથી. અહીંયા વ્રજવાસીનો સંગ મળી ગયો એટલે જો તમને એની યાર વાત કરતા આવડે તો શરૂઆતમાં શરમાય, પછી તો સાથે રહી એટલે એવા ખીલે. ગઈ વખતે જે જટારી ધામના દર્શન કરાવ્યા હતા એમ ઘણી વાતો એવી છે. આજે જ એક બેનનો ફોન આવ્યો કે તમે થાકી ગયા હશો મને ખબર છે, પણ મારા મનમાં એક એવી વાત છે કે તમે કીધું હતું કે પ્રગટ કરે રસ જાય. હવે તમને નહીં કહું તો કોકને કહેવાય જશે, મારે કોઈને કહેવું નથી. હવે સવારે હજી તો આવ્યા હતા 11 વાગે આવ્યા, નાહી ધોઈને હજી તો બધું તેમનો ફોન આવ્યો. હવે હું તો કોઈ દિવસ 1.5 થી 2.5 સિવાય ઉપાડતી નહીં, પણ એમણે મેં કીધું તમે જે કહેવું હોય 2 મિનિટમાં કહી દો. એક તો હું એકદમ થાકી ગઈ છું અને મારા ઠાકોરજીને અવેર થાય છે. કીધું એ કે હમણાં અમે અઠવાડિયા પહેલાં આવ્યા હતા અમદાવાદ. હવે નીકળ્યા ત્યાંથી અમે લૌકિક કામમાં જ, એટલે આનંદ પ્રસંગના કામમાં, લગ્ન બગનના જે હોય તે, એવું તો કાંઈ મને પૂછવામાં રસ નહોતો. તો મને ખબર હતી એટલે હું મનમાં કહેતી હતી કે મારે અસારવા જવું છે, મારે ગોસાઈજીને મળવું છે, મારે સન્મુખ થવું છે, મારે એ રજ મોઢામાં મૂકવી છે, મારે ગોકુળનાથજીને દર્શન કરવા છે. પણ જેની સાથે અને જે સંજોગમાં ગઈ હતી કોઈ પણ સંજોગમાં મારો મેળ પડે એવો નહોતો. પછી મને એમ થયું કાંઈ ચાલે નહીં, અમદાવાદ જઈએ છીએ, બધી તપાસ કરી લેશું, તો બીજી વાર જશું ત્યારે અસારવા તો જઈને અસારવા જાઉં છે. પણ ગુસાઈજી પરમ દયાળ કેવા ખબર છે ઈલાબેન, સવારે અમે નીકળ્યા ને બધું લૌકિક કામ પતી ગયું. પછી અમે નીકળતા હતા તો રસ્તો ભૂલી ગયો. કેવો ભૂલ્યો કે નરોડા આગળ જ આવીને પૂછ્યું કે અહીંથી આ ક્યાં જવાય. એ કે આ તો નરોડા બેઠકનો રસ્તો છે. પછી ત્યાં દર્શન કર્યા એટલે અમને મુખિયાજીએ કહ્યું
5 મિનિટના રસે અસારવા છે. એટલે પેલા લોકો કેવું નરોડા દર્શન કર્યા, વલ્લભને જોયા ને, સ્વરૂપને જોયું ને, તેજને જોયું ને, વાતાવરણને જોયું ને, ગિરિરાજ બાવાના દર્શન કર્યા ને. એટલે મારા સિવાય બીજા બધા જે ના પાડતા તે જ બોલ્યા 5 મિનિટનો છે, ચલો ને અસારવાય દર્શન કરતા જાય. હવે મારો મેઇન પર્પઝ મારા અસારવાનો હતો. અને જે દર્શન કર્યા તમે વર્ણન કરો છો એનાથી અનેક ગણો. જે અફસોસ મનમાં લઈને જાતી હતી કે ખોટો ધક્કો થયો, પણ તમે શીખવાડો છો કે સંસારમાં રહીને શ્યામને ભજાય. તો ઈલાબેન, તમે આવા બધા અનુભવો કહેતા હો ને ત્યારે મને એવું થાય કે ખરેખર આવું બનતું હશે, ખરેખર એવું સાચું હશે. પણ મારા જીવનમાં બન્યું ત્યારે મને એમ થયું ઈલા આંટી કહે છે એમાં કોઈ શંકા નથી. મેં કીધું મારા બેના, મને તમે બધા કહેતા હો ને એ હું શબ્દો મારા હોય, પણ તમારો કહેવાનો જે અનુભવ છે એ જ હું રજૂ કરતી હોઉં છું. અને પુષ્ટિ માર્ગમાં આવું બને જ બને જ બને જ. અને આપણે બધા નસીબદાર છીએ. 550 વર્ષ પહેલાં વલ્લભ, હવે એમણે 100 વંશ મૂક્યો. આજે વલ્લભ કુળ છે તો રોજ કેટલા જીવનો ઉદ્ધાર થાય છે, કેટલા બ્રહ્મ સંબંધ લે છે, કેટલા ઠાકોરજી પુષ્ટ કરાવે છે, અને કેટલા અન્યાશ્રયમાંથી બચે છે. તો ભલે રઘુકુળ નથી, ભલે યદુકુળ નથી, પણ વલ્લભને ખબર હતી. બીજા બધાની મને ખબર નથી, પરંતુ મારા વૈષ્ણવ માટે મારા શ્રીજી બાવાએ મારી પાસે વચન માગ્યું છે કે સ્વવંશી સ્થાપિતા શિષ સ્વમયા પર સોયા પર. તો આજે એ જ વલ્લભ વંશ સ્ટીલ ટુડે, આજની તારીખ સુધી આપણા ઉદ્ધાર માટે બ્રહ્મ સંબંધ આપે છે અને ઠાકોરજી પુષ્ટ કરી દે છે. અમે ટ્રેનમાં આવતા હતા, અમારી સાથે વૈષ્ણવ હતા. એટલે એણે મને એક વાત સરસ કીધી, મને બહુ ગમી. મેં કીધું થાકી ગયા, હવે બહુ મુસાફરી ન થાય. મેં કીધું 15 દી પહેલાં આવ્યા, પછી રોજ મેં કીધું ગાડીમાં ચડ ઉતર, સવારે 8ના નીકળ્યા હોય, સાંજે 8 વાગે આવીએ. હવે મેં કીધું ઉમ્ર કા તકાજા. મેં તો અત્યારે બોલીએ છીએ, પણ પાછા 2 દી પછી કોઈ એમ પૂછે ને ઈલાબેન વ્રજમાં આવું છે, તો હું કહું આ કપડાં ધોવાઈ ગયા છે, હવે ઇસ્ત્રી થઈ કે ન થઈ, હાલો આ વ્રજનો. પણ એણે જે એક વાત કરી મને બહુ, તો ઈલાબેન વલ્લભકુળના બાળકો આજની તારીખમાં પણ કેટલો પ્રવાસ કરે છે. પરદેશનું હાલો ને છોડો, પણ અહીંયાય અમારા ગુરુદેવ હોય કે તમારા ગુરુદેવ હોય, સુરત છે ને, રાજકોટ છે ને, બરોડા છે ને, ક્યાંય પધરામણી ને, ક્યાંય હસ્તમેળાપ ને, ક્યાંય ઢાઢી લીલા ને, ક્યાંય લોટી ઉત્સવ ને, કેટલા બધા પ્રવાસ કરી રહ્યા છે. કોના માટે? મેં તો આપણા માટે. તો કે આજે મને એ જ વિચાર આવ્યો કે આપણે એક વરસમાં 2-3 વાર ક્યાંય જઈએ તોય થાકી જઈએ, તો એ લોકોને તો અઠવાડિયામાં 2-3 વાર. અને ધન્ય છે વહુજીને કે જે તો એમના બધા ધર્મના પ્રચાર અને પ્રસાર માટે બાળકો એને ભણાવવાના, એના ટ્યુશન, એને સ્કૂલે મોકલવાના, એક ઘરમાં ઠાકોરજીની સેવા, ભીતરિયા હોય કે ન હોય, ખવાસ હોય કે ન હોય, પણ એમને તો એ તો ધન્ય છે વલ્લભકુળને કે આજની તારીખમાં આપણા માટે થઈને આશ્રમ લઈ રહ્યા છે. જેને જે કહેવું હોય તે, એના મને મતલબ નથી, પણ મને આનંદ એ વાતનો છે કે મારા વલ્લભે જે કાર્ય એમને સોંપ્યું છે એ આજની તારીખમાં પણ કરી રહ્યા છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. બીજી એક વ્રજનો એક બેનનો અનુભવ, એમને 2-3 દિવસ 3 તાવ, 2 તાવ. હવે એમનાથી એને ઊભું ન થવાય.
અને એમને એટલો બધો આમ તાપ થાય, આવે તો બિચારા એક બાજુ ગાડીમાંથી ઉતરીને બેસી રહે, ન કાંઈ ખાઈ પીએ કે કશું જ નહીં. 2 દિવસ ખાધું પીધું ને હવે થોડુંક ચાલે તેમને શ્વાસ ચડતો હતો અહીંથી નીકળ્યા ત્યારે, બરાબર. હવે 2 દિવસ આવું થયું એટલે એમણે કશું ખાધું નહીં, ખાલી ચા ને સેવ મમરા ને એવું લીધું. પણ એમને ગેરેવનની બેઠકનું બહુ જ હતું મનમાં કે મને ગેરેવનની બેઠક એકવાર થઈ જાય એટલે બધા એને કહેવા માંડ્યા, ત્યાં તો પગથિયા છે ને ચડવાનું હોય ને, ત્યાં તો કાંઈ વાહન જાતું નથી ને, ત્યાં તો પેલો એમ કે બાઇકવાળો એ નથી જાતો ને, આમાં તમે ચાલી ના શકો. સવારમાં ઉઠ્યા, નાહી ધોઈ પરવારી ઠાકોરજીની સેવા પહોંચી, ગાડીમાં બેઠા, કોઈ યારે બોલે કે ચાલે એટલે બધા એને એમ કે એમને 2 દિવસથી ઠીક નથી એટલે બોલતા નથી. બધાએ કીધું કે જો ગેરેવનના બેઠકજીથી અમે છે ને જારી જઈને જલ તમારા માટે લઈ આવશું, તમે લઈ લેજો અને વલ્લભને વિનંતી કરશું કે બીજી વાર આવો ને ત્યારે તમને જરૂર તેડાવે. તો કે આજનો ભરોસો નથી, મને કાલનો ભરોસો કેવી રીતે હોય? છતાંય કાંઈ બોલ્યા નહીં. હવે ગાડી ઊભી રહી નીચે તળેટીમાં અને બધા હજી વિચાર કરતા હતા કે અહીંથી જઈએ કે અહીંથી જાય. એ બેન નીકળી ગયા, બધા ચડે એ પહેલાં સૌથી પહેલાં ચડીને બેઠકજીમાં બેસી ગયા. બધા એને શોધે કે ક્યાં ગયા, એટલે કે આટલામાં જ હશે, કદાચ એની તબિયત નથી સારી તો વોશરૂમ ગયા હશે કે આમ તેમ હશે. એટલે ડ્રાઈવરને કહીને ગયા કે આવે તો એમને ચા પાણી લાવી દેજો અને બેસાડજો. અમે ગેરેવન જઈ અને પછી લાડલીજીના દર્શન કરી અને પીળી પોખર ઉતરશું નીચે, એટલે તમે એમને લઈને ત્યાં આવજો. ડ્રાઈવર કે સારું. હવે ત્યાં ગયા તો એ બેન તો સર્વોત્તમ સ્તોત્રના પાઠ બોલતા હતા, પ્રાકૃત ધર્મા નાશ એમાં પણ. એટલે બધાએ 2-3 વાર આમ ખુરશીમાં આમ કરીને જોયો. મુખ્યજી કે હું ખોલતો તે પહેલાંથી આવી ગયા હતા અહીંયા. મેં કીધું આ શું કર્યું મારા વાલા? મને કે ઉતરીને રજ મોઢા મૂકી દીધી. વલ્લભ, મને કોઈ લૌકિક સ્વપ્ન નથી, લૌકિક કોઈ અપેક્ષા નથી. આ જ મારો મનોરથ છે કે ગેરેવનની બેઠકજીમાં મારે તારી પાસે આવવું છે. હારે મારા વાલા વલ્લભ રે, તારે મંદિરે હું કેમ આવું એકલી? હારે ત્યાં તો કાંટા ને કાકરા લાગે મને આકરા, હું કેમ આવું એકલી? કેવી રીતે આવ્યા? એ કે જે પૂછો એ આને પૂછો ને મને હું કામ પૂછો છો?